સુરત શહેરના પાલ પોલીસ સ્ટેશનની ટીમે એક મોટી કાર્યવાહી કરતા હજીરા સાયણ હાઈવે પર આવેલી એક હોટેલમાંથી પ્રતિબંધિત નશાકારક પદાર્થ પોસ્ટ ડોડાના જથ્થા સાથે પિતા અને પુત્રની ધરપકડ કરી છે. પાલ પોલીસને બાતમી મળી હતી કે હજીરા સાયણ હાઈવે રોડ કેનાલ પાસે આવેલી સુયાધામ નામની હોટલમાં ગેરકાયદેસર નશાયુક્ત પદાર્થોનું વેચાણ થઈ રહ્યું છે. બાતમીના આધારે પોલીસે સતર્કતા દાખવી હોટલ પર દરોડો પાડ્યો. તપાસ દરમિયાન પોલીસને હોટલના પરિસરમાંથી શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો. આરોપીઓ હોટલ ચલાવવાના બહાને ત્યાં રોકાતા કે આવતા જતા ગ્રાહકોને નશાયુક્ત પ્રતિબંધિત પોસ્ટ ડોડાનો ઝીણો ભૂકો વેચતા હતા. પોલીસની તપાસમાં 1.767 કિલોગ્રામ જેટલો પોસ્ટ ડોડાનો જથ્થો મળી આવ્યો છે. ઝડપાયેલા બંને આરોપીઓ મૂળ રાજસ્થાનના બાડમેર જિલ્લાના વતની છે. પકડાયેલા આરોપીઓમાં પિતા અમરારામ ઉર્ફે મુલકરામ ભેરારામ ચૌધરી અને તેમનો પુત્ર કેશારામ અમરારામ ચૌધરી સામેલ છે. પોલીસે દરોડા દરમિયાન કુલ રૂપિયા 26,505ની કિંમતનો 1.767 કિલોગ્રામ પોસ્ટ ડોડાનો ભૂક્કો અને 2 મોબાઈલ ફોન મળીને 45,505નો મુદ્દામાલ કબજે કર્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.